કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આવિષ્કાર એકેડેમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનું લેક્ચર. આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.2 એટલે કે સંબંધને રિલેટેડ કાર્તેશીય ગુણાકાર, ક્રમયુક્ત જોડ, સંબંધ આ દરેક વિષયની જેટલી પણ માહિતી આપણે મેળવવાની હતી બધી મેળવી ચૂક્યા છીએ ગયા લેક્ચરમાં. અત્યારે આપણે એના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ કરવાના છે. મેં તમને લેક્ચરની પાછળ જ કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા હતા. 10 માર્કનો મેં તમને ક્વેશ્ચન આપ્યા હતા. એને કરતા માર્ક હતી 15 મિનિટ થતો, તમને વધારે લાગે એવું હતું પણ નહીં. તો આઈ હોપ કે તમે લોકો એના આન્સર્સ આપી દીધા હશે. એન્ડ આઈ વિલ ટ્રાય ધેટ કે સોલ્યુશન હું તમને આ લેક્ચરમાં મૂકી દઉં. આ લેક્ચરની સાથે પાછળ બેકગ્રાઉન્ડ જ્યારે લેક્ચર કમ્પ્લીટ થશે એની પાછળ તમને એનું સોલ્યુશન પણ મૂકી દઈશ, જેનાથી તમને એના વિશેની ડિટેલ પણ મળી જશે. તો શરૂ કરીશ. પહેલા શું કરશું, સ્વાધ્યાય 2.1 ની વાત કરું તો હું કેટલાક દાખલા તમને કરાવીશ. બાકીના દાખલા તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. મને એવું લાગશે કે જે દાખલા તમે જાતે કરી શકશો એ હું તમને જલ્દી કરવા માટે આપીશ. બટ અગર તમને દાખલો કરવા વખતે કે તકલીફ પડે તો તમે મને કોલ કરી શકો છો, જાણી શકો છો. બરાબર છે? ચલો, એટલે કોઈ પણ વસ્તુ ના આવડે તો તમારે આપણે હાર નથી માનવાની. મારી પાસે એપ્રોચ કરવાનો છે, જાતે પેલા 2-3 વાર ટ્રાય કરવાની છે, પછી જ મને એપ્રોચ કરો, જેનાથી તમે ડાયરેક્ટલી જે પોઈન્ટ પર તમે ઊભા રહો છો એ પોઈન્ટ પર તમારે ડિસ્કસ કરી શકો. ચલો, હવે શું છે મારી પાસે અહીંયા લખ્યું છે, જો x ના છેદમાં 3 + 1 અને શું છે y - 2 ના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું છે 5 ના છેદમાં 3 છેદમાં 1 ના છેદમાં 3. તો શું છે x y શોધો. હવે આ વસ્તુ આપણે લખાવી છે ક્રમયુક્ત જોડ વખતે. શું લખાવ્યું હતું ક્રમયુક્ત જોડ વખતે? અગર તમને યાદ હોય તો AB ઇઝ ઇક્વલ ટુ શું હોય 1 2 હોય તો આપણે શું લખી શકીએ A ઇક્વલ ટુ 1 અને B ઇક્વલ ટુ 2. હવે આ વસ્તુ આપણે લખી હતી. એનો મતલબ કે જે પહેલું અહીંયા પૂર્વ પ્રતિબિંબ છે, અહીંયા પૂર્વ પ્રતિબિંબ બરાબર થશે. તો હું શું લખી દઉં x/3 + 1 ઇઝ ઇક્વલ ટુ 5/3 અને અહીંયા શું લખીશ y - 2/3 ઇઝ ઇક્વલ ટુ 1/3. તો 1 આ બાજુ જશે તો શું થઈ જશે જલ્દીથી મને કહી દો. 5/3 તો શું થશે 5/3 - 1. અહીંયા y બરાબર શું થશે તો કે 1/3 + 2/3. આનો જવાબ શું આવશે? કોઈ કહી શકે 2/3 આવશે. અને અહીંયા શું છે x/3 છે તો x શું આવી ગયો તમારો 2. અહીંયા શું આવશે? આનો સરવાળો તમે કહી દો. હવે આવી ચર્ચા તો હું નહીં કરું ને, આ તો ડાયરેક્ટ આન્સર લખીશું. y બરાબર શું આવશે 1. અહીંયા શું આવી ગયું x બરાબર 2. તો કેટલા લોકોને આ વસ્તુમાં સમજ પડી કે પ્રથમ જે પૂર્વ પ્રતિબિંબ છે પૂર્વ પ્રતિબિંબ સાથે સરખાશે અને પ્રતિબિંબ સાથે સરખાવવાનું છે. બસ આટલું જ કરવાનું છે. ના આપણે કદાચ કરેલું પણ હતું એટલે કેટલા લોકોને આ જવાબ આવી પણ ગયો હશે. અને અગર તમે સ્વાધ્યાય 2.1 જાતે નથી કર્યું તો પહેલા કહી દો આ લેક્ચર તમારા માટે નથી. ફર્સ્ટ તમે સ્વાધ્યાય 2.1 જઈને જાતે કરો. બહુ સિમ્પલ છે, હું તમને કહું છું બહુ જ સિમ્પલ છે. આ તો શું છે કે તમને કઈ જગ્યાએ તમે કોઈ મેથડને શોર્ટ કરી નાખી હોય, લોંગ કરી નાખી હોય એ ટાઈમે મારે તમને સજેસ્ટ કરવું પડે કે આવી રીતે આપણે લખી શકીએ. બરાબર છે? જો ગણ A માં 3 ઘટકો હોય અને ગણ B માં 3 4 5 હોય તો A ક્રોસ B ના ઘટકોની સંખ્યા એટલે નંબર ઓફ A શું છે તો કે 3 છે. નંબર ઓફ B શું છે તો કે 3 છે. એનો મતલબ નંબર ઓફ A ક્રોસ B શું થશે? કોણ કહી શકે મને? નંબર ઓફ A ક્રોસ B શું થશે તો કે નંબર ઓફ A ગુણ્યા નંબર ઓફ B. નંબર ઓફ A ગુણ્યા B એટલે 3 ગુણ્યા 3 બરાબર શું થશે 9. આનો આન્સર શું આવશે? 9 આવશે. સેકન્ડનો આન્સર શું આવશે? 9 આવશે. કેટલા લોકોને સમજ પડી ગઈ? સિમ્પલ છે આ તો. ચલો થર્ડ બોલો. G માં છે 7 8, H માં છે 5 4 2. તો G ક્રોસ H અને H ક્રોસ G શોધો. ઓકે, સવાલ સારો છે. G શું છે મારી પાસે? G છે મારી પાસે 7 અને 8. H શું છે? તો મારી પાસે છે 3 4 5 4 2. મારે શોધવાનું શું છે તો કે H ક્રોસ G. હું તમને H ક્રોસ G શોધી આપું છું. G ક્રોસ H તમારે જાતે શોધવાનું છે. ઓકે, હું તમને H ક્રોસ G શોધી આપું છું. G ક્રોસ H તમારે સાથે શોધવાનું છે. H ક્રોસ G શું છે? ચાલો મને કોઈ કહી શકે તો H ક્રોસ G માં પહેલા કયું આવશે? અહીંયા હું લખી દઉં. ચાલો 5 4 2. તમે આવી રીતના પહેલા લખી શકો જેનાથી તમારે ભૂલ ના પડે. બરાબર? પહેલા આવી રીતના તમે લખી શકો જેનાથી તમારે ભૂલ ના પડે. હવે તમે જો 5 સાથે કોનો સંબંધ તો કે 7 અને 8 નો. શક્ય બધા જ લખવાના છે ને, જોડો. તો 5 સાથે શું આવશે? 7 આવશે. 5 સાથે શું આવશે? 8 પણ આવશે. પછી 4 સાથે 7 આવશે. 4 સાથે 8 પણ આવશે. પછી શું આવશે? 2 સાથે 7 અને 2 સાથે 8. તો કેટલા લોકોને સમજ પડી ગઈ? 5 7 5 8 4 7 4 8 2 7 2 8. ઓકે, તો આ શું થઈ ગયું? H ક્રોસ G થઈ ગયું. અગર G ક્રોસ H તો શું થશે? 7 8 આગળ આવશે, 5 4 2 પાછળ જશે. એટલે 7 5 7 4 7 2 8 5 8 4 8 2. બરાબર છે ને?
તો આ વસ્તુ રીતે તમે g ક્રોસ h પણ શોધી શકો છો. તો g ક્રોસ h હું તમારા પર છોડું છું. g ક્રોસ h તમે હોમવર્કમાં લઈ લો. આપણે હોમવર્કને કોઈ અલગ રીતે દર્શાવી દિલ પાડી દઈએ ને, કારણ કે તમને પ્રેમ થઈ જશે નથી. હોમવર્ક થી પ્રેમ થવો જ જોઈએ. ચાલો, બીજા કોઈથી ના થવો જોઈએ, બરાબર ને? તકલીફ પડી જાય. ચલો, નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો. અસત્ય વિધાન તથા સત્ય બને તે રીતે ફરીથી લખો. તો પહેલા તો શું કરી નાખીએ, આ તમે લખી લેશો, વિડિયો પોઝ કરો, સ્ક્રીનશોટ લઈ લો, યા ફિર તમે હમણાં લખી લો. ચાલો આગળ જઈએ. આગળ આપણો સવાલ નંબર તો આવી ગયો ચોથો. તો સવાલ નંબર આવી ગયો ચોથો. આ ફોર્થ ક્વેશ્ચન શું કહે છે, જલ્દી મને કહી દો કે સત્ય અને અસત્યની ચકાસણી કરવાની છે. પહેલું શું કહે છે, જો p શું તો mn, p mn છે તો તમને શોધવાનું શું છે કીધું, p ક્રોસ q, અને q શું છે nm. તો આપણે શું કરશું, રકમમાં કઈ વાંચશું નહીં, આપણે તો ખાલી એટલું કહેશું શોધ્યું શું છે p ક્રોસ q. તો આપણે p ક્રોસ q જાતે શોધી લેશું, પછી ચેક કરશું કે અંદર છે સાચું કે ખોટું. તો p ક્રોસ q માટે હું શું કરીશ, mn લખીશ, ક્રોસ શું લખીશ, nm લખીશ, બરાબર છે. આનો મતલબ m નો કોની સાથે, n અને m સાથે, તો m n આવી ગયું. બીજું શું આવશે, m અને n પણ આવશે, mm આવશે. ચાલો, બીજું શું આવશે, n નો n સાથે અને n નો m પણ સાથે, બરાબર. તો આ રીતે આપણો આન્સર આવવો જોઈએ. હવે જો આમ કોઈ બે વાર તો લખાઈ ગયું ભૂલથી, mn છે mn કશે નથી, ઓકે, mm n બધા એક એક વાર છે, તો જવાબ આપણો આવવો જોઈએ. અંદર જવાબ શું આપ્યો છે, જવાબ આપણને આપ્યો છે mn અને nm. mn અને nm આપ્યો છે, આ બે આપેલા નથી. એનો મતલબ કે જે અંદર આપેલું છે શું છે, રોંગ છે, અને સાચું શું છે, આ શું થશે, સત્ય. આ સત્ય છે, બરાબર. તો તમારે p ક્રોસ q ની કિંમત બધીને શું લખવી પડશે, આ લખવી પડશે. એટલે જે સૂત્રમાં લખ્યું છે કે જો p mn અને q nm, તો p ક્રોસ q તમારે આ લખી દેવું, બરાબર છે. તો શું આવશે, ખોટું છે. ફર્સ્ટ જે છે ખોટું છે. સેકન્ડ જોઈ લો. સેકન્ડ શું છે, જો a અને b અરિક્ત ગણો હોય, અરિક્ત ગણો હોવું એટલે નંબર ઓફ a is equal to number of b not equal to 0, મતલબ કે એનામાં ખાલી ગણ નથી. ચલો, બીજું શું લખ્યું છે, જ્યાં x belongs to a છે અને y belongs to b છે, હોય તેવી તમામ ક્રમયુક્ત જોડ xy થી બનતો અરિક્ત ગણ a ક્રોસ b છે. યસ. ચલો, આમાં કોઈને કોઈ ડાઉટ હોય તો કહી દો. સાચું છે. કેમ, કારણ કે xy આપણને ખબર છે xy belongs to શું થાય, xy કે હા xy belongs to શું થાય, a ક્રોસ b, જ્યાં x belongs to શું છે a અને y belongs to શું છે b. તો સત્ય છે. આ જ વસ્તુ લખી છે અંદર, ચેક કરી લો. બસ શબ્દોમાં આપ્યું છે આપણને, ઓકે. તો સેકન્ડ સત્ય થશે. સો થર્ડ જોઈ લો. જો a 1 2 b 3 4, તો a ક્રોસ b છેદ 5. પહેલા તો મને એ કહી દો b છેદ 5 શું થાય. કોઈ પણ સંખ્યાનો છેદ ગણ કોની સાથે, ખાલી ગણ સાથે કરવામાં આવે તો જવાબ શું આવે, ખાલી ગણ. એટલે a ક્રોસ ખાલી ગણ શું જવાબ આવશે, ખાલી ગણ જ આવશે. તો કે સત્ય છે. લખું જણાવો કે લખી શકે, b છેદ ખાલી ગણ શું આવશે, ખાલી ગણ. તો કે a ક્રોસ b છેદ ખાલી ગણ, તમારો જવાબ શું આવશે, a ક્રોસ 5, અને એ શું આવી જશે 5, એટલે સત્ય છે. ઓકે, સમજમાં આવે છે? બસ, તો લખતા જાઓ, બરાબર છે. આ લખી લો જલ્દીથી. ચલો, ફિફ્થ ક્વેશ્ચન જોઈ લઈએ. ચલો, શું છે ફિફ્થ ક્વેશ્ચન, જો a બરાબર -1 1, તો a ક્રોસ a ક્રોસ a, a બરાબર શું આપ્યું છે, -1. શોધવાનું શું છે, a ક્રોસ a ક્રોસ a. હવે તમે જેટલા લોકો સમજ્યા હશે, સમજી ગયા છે કે 3 વાર ગુણાકાર છે એટલે આપણને શું મળશે, જોડ મળશે કે ત્રિપુટી મળશે, ત્રિપુટી મળશે. તો સૌથી પહેલા શું કરું, હું a ક્રોસ a શોધી લઉં. a ક્રોસ a શું થશે, તો કે -1 1 ગુણ્યા -1 1. કેટલા લોકો મને જવાબ લખાઈ શકે જલ્દીથી? તો -1 નો -1 સાથે જોડ, -1 ની 1 સાથે જોડ, પછી 1 ની -1 સાથે જોડ, અને 1 ની 1 સાથે જોડ. તો આ રીતે હું a ક્રોસ a લખી શકું, બરાબર ને? હવે આને આપણે શું કરવાનું છે, a ક્રોસ a ક્રોસ a વડે લખવાનું છે. એનો મતલબ કે હું આ શું લખી દઈશ, આને લખી દઈશ પહેલા તો. કોને લખી દઈશ, a ક્રોસ a ને. હું આને અલગ લખી દઉં છું, પછી એની ગુણાકાર કોની સાથે કરીશ, a સાથે. તો આ કેવું આવશે, આ રીતે ગુણ્યા અહીંયા શું આવશે, -1 1. કેટલા લોકોને આ વાત સમજમાં આવી? આ વાત કેટલા લોકોને સમજમાં આવી?
હવે આ પણ કહી શકતા હતા, બીજો ઓપ્શન આપણી પાસે શું છે હા, તો આપણે આ પણ ચેક કરશું શું આવે છે, બંનેના જવાબ સરખા આવે છે કે નહીં એ પણ ચેક કરી લઈએ, તો આપણો ડાઉટ ક્લિયર થઈ જાય ને. -1 1 અહીંયા આવે ગુણ્યા અહીંયા શું થશે -1 -1, બીજું થશે -1 1 1 1 1 1, બંનેના જવાબ ચેક કરીએ આવે શું છે જોઈ લઈએ. અહીંયા શું આવશે જલ્દી કહો, -1 -1 -1 શું આવશે -1 -1 -1, ઓકે. બીજું શું આવશે -1 1 -1 -1 -1, બીજું શું આવશે 1 -1 -1, પછી શું આવશે 1 1 -1. એ ચાર પતી ગયા. ચારે ચારની સંગતતા કોની સાથે લીધી -1 સાથે. હવે ચારે ચારની સંગતતા કોની સાથે લેશું 1 સાથે. તો શું જવાબ આવશે જલ્દી બોલો, -1 -1 1, તો જલ્દી ત્યાં જોઈને બોલો -1 1 1, પછી શું આવશે તો કે 1 -1 1 અને 1 1 1. તો આપણો જવાબ થઈ ગયો કોનો A ક્રોસ A નો. ચેક કરીએ કે આનામાં જવાબ લખતા પણ એ જવાબ આવે છે કે નહીં. શું કરીએ હવે ચેક કરીએ કે આનામાં હું જવાબ લખું તો સેમ આવે છે કે નહીં. તો શું થશે ચાલો -1 નો ગુણાકાર કોની સાથે આની સાથે જોડ બનાવો, તો -1 -1 -1, પછી શું આવશે -1 -1 1 -1 -1 -1, પછી શું આવશે -1 1 1 -1, -1 1 1, પછી શું આવશે -1 1 1 -1 1 1, પછી શું છે 1 ના લઈને આ બધાની સાથે લેવાનું, તો 1 -1 -1 1 -1 -1, પછી 1 -1 1 1 -1 1 1 1 -1 1 1 -1 એન્ડ લાસ્ટમાં 1 1. ઓકે, તો તમે ચેક કરી લો, હું ચેક કરી દઈએ આપણે કેવી રીતે ચેક કરશું. તો -1 -1 આ તો ડન થઈ ગયું. ચાલો 1 -1 1 ક્યાં છે -1 -1 1, આની સાથે ક્યાં છે -1 -1 1 થઈ ગયું. -1 1 -1 -1 -1 આવ્યું, -1 1 1 -1 આવ્યું, -1 1 1 આવ્યું, -1 1 1 1 1 આવ્યું, 1 -1 -1 આવ્યું, 1 -1 1 આવ્યું, 1 1 આવ્યું. કહેવાનો મતલબ તમામ સભ્યો શું થાય છે સરખા થાય છે એકબીજાથી. એનો મતલબ કે A ક્રોસ A ક્રોસ ક્રોસ A, A ક્રોસ A ક્રોસ A સરખા આવશે. કેમ સરખા બન્યા? કારણ કે આમાં એક જ ગણ પર વાત કરીએ છીએ આપણે. અગર B હતો તો આ રીતના આપણે કરી કદાચ ના શકતે. કદાચ કોઈ ગણ B આપેલો હતો તો કદાચ આ શક્ય ના બનતે, પણ બંને ત્રણે ત્રણ ગણો શું છે એ જ છે. એનો મતલબ કે બંને માટે જવાબ તમને શું મળશે સરખા જ મળશે. તો લખી લો, જલ્દી લખી લો. ચલો છઠ્ઠો સવાલ શું છે? A ક્રોસ B આપણને આપેલા છે. શું આપેલા છે મને કોઈ કહી શકે? મને આપ્યું છે AX, પછી આપ્યું છે AY, પછી આપ્યું છે BX અને આપ્યું છે BY. બરાબર. જ્યારે પણ તમને આવો કોઈ સવાલ મળે તમારે એક સિમ્પલ કામ કરવાનું છે. એટલું ખબર પડી કે A છે અને B છે, A અને B છે, તો તમારે શું કરવાનું? સૌથી પહેલા તો બે બ્રેકેટ બનાવી દો, કારણ કે તમને ખબર છે A અને B મળવાના છે. તો આગળના જે છે પૂર્વ પ્રતિબિંબ છે, પૂર્વ પ્રતિબિંબનો ગણ તમારે લખવાનો છે. કોનો? પૂર્વ પ્રતિબિંબનો ગણ. તો શું આવશે? A આવી જશે. બીજો કોઈ આવશે પૂર્વ પ્રતિબિંબમાં? B આવશે. બીજું કોઈ આવે છે? તો નથી આવતું. તો હું શું લખીશ? A અને B. એટલે મારો શું થઈ ગયો? પહેલો જે ગણ છે એ શું થઈ ગયો? AB થઈ ગયો. પાછળના ગણમાં મારે શું લેવાનું છે? પ્રતિબિંબ લેવાના છે. તો પ્રતિબિંબ કોણ કોણ છે? X છે, પ્રતિબિંબ Y છે, X છે તો આવી ગયું, Y છે પણ આવી ગયું. તો પ્રતિબિંબ ક્યાં આવી ગયા? XY. એનો મતલબ ક્યાં છે? એનો જવાબ છે AB ક્રોસ XY નો. ક્યારની વાત કરું છું, સંબંધમાં આવું ઓછું થશે પણ A ક્રોસ B માં તો થઈ જ જશે. કહેવાનો મતલબ A ક્રોસ B માટે તમને શું મળશે? AB મળશે અને XY મળશે. એટલે આ શું થઈ ગયો તમારો A, આ શું થઈ ગયો તમારો B. બરાબર છે? લખી લો જલ્દીથી. છઠ્ઠો ક્વેશ્ચન પણ થઈ જશે રીતના. ચલો લખાઈ ગયું બધું. ચાલો શું લઈશું આપણે? સાતમો ક્વેશ્ચન. જલ્દી મને કહો શું આવશે? શું લખ્યું છે વાંચો. ધારો કે A બરાબર 1 2, B બરાબર 1 2 3 4, C બરાબર 5 6, D બરાબર 5 6 7 8. તો નીચેના પરિણામો ચકાસો. ચાલો ચેક કરી લઈએ. પહેલા શું છે? A બરાબર 1 2 આપે છે, જે આપ્યું છે લખી લો. A બરાબર 1 2. B બરાબર શું છે? કે 1 2 3 4.
આનો મતલબ શું થાય છે કે a ઉપગણ છે b નો, એટલો મને મતલબ સમજ પડી ગઈ. c શું છે 5 6, એટલે જેનું સમજ પડતું છે આપણે લખતા જઈએ તો બેસ્ટ છે. અને d શું છે 5 6 7 8, એનો મતલબ કે શું છે c પણ છે ઉપગણ d નો. ચલો પહેલો સવાલ શું છે a ક્રોસ b યોગ c, b છેદ c या b યોગ c, b છેદ c is equal to a ક્રોસ b છેદ a ક્રોસ c. બરાબર છે, આ શોધવાનું છે આપણે. તો શોધી લઈએ આમાં કેવા મોટી વાત છે. પહેલા તો b છેદ c શું છે, b છેદ c 5 છે. કેટલા લોકો સમજી ગયા b છેદ c 5 છે? જોઈ લો b અને c માં સભ્યો કયા સરખા છે? કોઈ નહીં. એનો મતલબ કે a ક્રોસ 5 કહીશ તો જવાબ તો શું આવવાનો છે 5. આ બાજુથી તમને શું મળ્યું 5 મળી ગયું. આ બાજુથી ચેક કરીએ તો a ક્રોસ b શું થશે મને જલ્દીથી કોઈ કહી દે. a ક્રોસ b તમને મળશે 1 1, બીજું મળશે 1 2, પછી મળશે 1 3, પછી મળશે 1 4, પછી શું મળી શકે 2 1 2 2 2 3 અને 2 4, શું મળશે 2 4. તો આ રીતે તમને a ક્રોસ b મળી ગયા. કેટલા લોકો a ક્રોસ c પણ શોધી શકે આમાં? a ક્રોસ c માં શું આવશે તો કે 1 5 અને 1 6, બરાબર ને? પછી તો આવશે 2 5 2 6. તો એક સૂત્ર મેં તમને લખાવ્યું હતું સ્ટાર્ટિંગમાં જ કે અગર a અને b વચ્ચે, સોરી આમાં નથી ને એ વસ્તુ, યસ આમાં જ હતું ને, અગર તમને a અને b વચ્ચે કોઈ પણ સભ્યો સરખા નથી મળતા a અને c વચ્ચે, તો a ક્રોસ c માં પણ નહીં હોય. a અને c વચ્ચે સરખા નહીં હોય તો a ક્રોસ c માં પણ, ચલો વાંધો નહીં, તો મને નથી જરૂર. પણ a ક્રોસ b માં અને a ક્રોસ c માં સરખા કોણ છે? 1 1 આમાં છે, આ ચેક કરી લે ને. આમાં આના બધા સભ્યોમાંથી આમાં કેટલા છે ચેક કરી લો. 1 5 છે આમાં તો કે નથી, 1 6 છે તો કે પણ નથી, 2 5 પણ નથી, 2 6 પણ નથી. મતલબ કે એક પણ સભ્ય a ક્રોસ c નો a ક્રોસ b ની અંદર નથી. એનો મતલબ કે આનો જવાબ પણ શું આવશે 5 જ આવશે. શું આવશે 5 જ આવશે. સમજ પડે છે? તો આનો જવાબ બંને બાજુ 5 5 આવી ગયો, તો આપણે એને પ્રૂવ કરી લીધું. ચલો બીજું શું પ્રૂવ કરવાનું છે? a ક્રોસ c એ b ક્રોસ d નો ઉપગણ છે. a ક્રોસ c એ ઉપગણ છે કોનો? b ક્રોસ d નો. આપણે આ પ્રૂવ કરવાનું છે. તો સૌથી પહેલા તો a ક્રોસ c શોધી લીધું છે આપણે. શોધવાની જરૂર છે હવે નહીં? તો b ક્રોસ d શું શોધાશે જોઈ લો. b ક્રોસ d શું થશે? 1 ઓહો 4 ગુણ્યા 4 16 થશે. તો જલ્દીથી લખતા જઈએ. 1 5, પછી શું હશે 1 6, પછી શું આવશે 1 7, પછી આવશે 1 8. એ રીતના શું લખાશે 3 5. આપણે લાઈનમાં લખવાના હોય છે, જગ્યાની કમીના લીધે નીચે લખી શકીએ. ઓકે ને? 3 6 3 7 3 8. ચલો બોલો જલ્દીથી આગળ શું આવશે? 3 લઈ લીધા ને આપણે, 2 લેવાના હતા ખરેખર. તો 2 લઈ લઈએ હવે. 2 5 2 6 2 7 2 8. પછી શું આવશે 3 4 4 5 4 6 4 7 4 8. બરાબર? તો તમે જોઈ શકો છો a ક્રોસ c ના સભ્યો 1 5 આમાં આવેલું છે. ઓકે આવેલું છે. 1 6 આવેલું છે. ઓકે આવેલું છે. 2 5 આવેલું છે. 2 5 આવેલું છે. 2 6 પણ આવેલા છે. મતલબ કે આના તમામ સભ્યો a ક્રોસ c ના તમામ સભ્યો કોની અંદર આવેલા છે? b ક્રોસ d ની અંદર આવેલા છે. એનો મતલબ કે શું લખી શકો તમે? a ક્રોસ c ઉપગણ b ક્રોસ d. a ક્રોસ c શું લખી શકો? ઉપગણ b ક્રોસ d છે. કારણ કે આપણે જોઈ લીધું કે a ક્રોસ c ના ચારે સભ્યો શું છે? b ક્રોસ d માં છે. તો ઓટોમેટિકલી તમે શું કહી શકો? a ક્રોસ c ઉપગણ છે b ક્રોસ d નો. ચાલો લખી લો. બહુ સિમ્પલ વસ્તુ છે. આ બધી વસ્તુ મારે એમ તો કરાવી ના જોઈએ, તમે કરી ચૂક્યા હશો, પણ છતાં પણ આપણે કર કે જે છોકરાઓ નથી કેચઅપ કરી શકતા એના માટે આપણે પાછું બીજી વાર કરાવીએ છીએ. બરાબર છે? જલ્દીથી કરી લો. ચલો આગળ જઈએ. ચલો શું છે આપણી પાસે? a બરાબર 1 2 આપ્યું છે, b બરાબર 3 4 આપ્યું છે. પછી શું કીધું છે આપણને? a ક્રોસ b લખો. આ તમે લખી લેજો તો હોમવર્કમાં, કોઈ મોટી વાત નથી. પછી શું લખ્યું છે હોમવર્કમાં? લખ્યા પછી a ક્રોસ b ને કેટલા ઉપગણો હશે એ તમામ ઉપગણોની યાદી બનાવો. a ક્રોસ b ના કેટલા ઉપગણો હશે? નંબર ઓફ a ક્રોસ b કેટલા હશે? કહો પહેલા તો નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b. નંબર ઓફ a ગુણ્યા b એટલે 2 ગુણ્યા 2 4,
એનો કહેવાનો મતલબ ઉપગણોની સંખ્યા કેટલી થશે મને કીધું. ઉપગણોની સંખ્યા શું થશે તો કે 2 raised to number of a cross b. 2 raised to number of a cross b એટલે 2 raised to 4 તો શું થશે 16. આ બધાની યાદીની રીત બનાવવાની છે. તો કેટલા લોકો તો પહેલા મને a cross b લખાઈ જશે જલ્દીથી. a cross b શું થશે તો કે 1 3 પછી શું થશે 1 4 પછી શું થશે 2 3 અને 2 4. તો કેટલા લોકો આના ઉપગણો બનાવી શકે છે? સૌથી પહેલા ઉપગણો કયા આવશે એ મને કહો. 5 બરાબર છે. પછી બીજો ઉપગણ શું આવશે? સભ્યોની સંખ્યા અહીંયા લખું છું 0 પછી એક સભ્યની સંખ્યા 1 લખીશ તો કેટલા ઉપગણ આવશે? 1 3 1 4 2 3 2 4 મતલબ ચાર સભ્ય ઉપગણ આવશે. પછી 2 લઉં તો શું આવશે? તો તમે શું લેશો 1 3 1 4 વાળું. પછી શું લેશો 1 4 2 3 વાળું. પછી શું લેશો? તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે આને જ્યારે તમે 2 વાળા લખો ત્યારે તમારે શું કરવાનું છે? હું 2 વાળું તમે લખાવ છો. 1 વાળું તો તમે લખી શકો છો. 2 વાળા લખાવ એના માટે શું કરવાનું છે? પહેલા 1 3 ને લઈ લો. તો 1 3 સાથે કોણ કોણ આવી શકે? 1 4 આવી શકે, 2 3 આવી શકે, 2 4 આવી શકે. તો હું પહેલા શું લઉં છું? 1 3 1 4. બીજું શું લઉં છું? 1 3 2 3. ત્રીજું શું લઉં છું? 1 3 2 4. ઓકે, તો 4 તો મારા થઈ ગયા, 3 થઈ ગયા. ઓકે, તો 1 3 વાળા કમ્પ્લીટ. હવે હું શું લઉં? 1 4 વાળા. તો 1 4 માં હું શું લઈ શકું? 1 3 લઈ શકું, પણ એ તો આવી ગયું છે. તો 1 4 સાથે કોને લઈશ? 2 3 ને લઈશ. પછી શું લઈશ? 1 4 સાથે કોને લઈશ? 1 4 સાથે 2 4 ને બી લઈશ. બરાબર, તો 1 4 બી કમ્પ્લીટ થઈ ગયું. હવે 1 4 ને કોની સાથે લેવાના? 2 3 સાથે. તો 2 3 ને કોને લેવાના? 2 3 4 સાથે. તો 2 3 કોની સાથે બનાવશે? 1 3 સાથે. એ તો આવી ગયું છે. 2 3 1 4 સાથે એ પણ આવી ગયું છે. તો 2 3 માટે બાકી શું રહેશે? 2 4. 2 3 માટે બાકી શું રહેશે? 2 4. ટોટલ કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6. આ 6 થઈ ગયા, આ 4 થઈ ગયા એટલે 10, આ 11 થઈ ગયા. હવે 3 વાળા બાકી રહ્યા છે. 3 વાળામાં તમે શું કરો? 1 3 ને પહેલા ના લો. શું કરો? 1 3 ને નથી લેતા તો બાકી શું રહેશે અંદર? 1 4. પછી શું બાકી રહેશે? 2 3. પછી શું બાકી રહેશે? 2 4. સેકન્ડ કેસમાં શું કરો? તમે 1 4 ને ના લો તો અંદર શું વધશે? 1 3. પછી શું વધશે? 2 3. પછી શું વધશે? 2 4. પછી શું કરશો? 2 3 ને નહીં લો તો જવાબ શું આવશે? 1 3 1 4 અને 2 4. છેલ્લા કેસમાં શું કરશો? 2 4 ને નહીં લો તો જવાબ શું આવી જશે? 1 3 2 3 1 4. ઓકે, તો આ જવાબ થશે. એટલે આમાં બી કેટલા મળશે? તમને 4 મળશે. તો છેલ્લે 4 વાળા સભ્ય વાળું તો શું થઈ જશે? પોતે જ a cross b થઈ જશે ને. પોતે જ શું થઈ જશે? a cross b. એટલે ટોટલ 16 થઈ ગયા. 1 ને 4 5 ને 6 11 4 15 and 16. તો 16 સભ્યો તમારા થઈ ગયા છે. બીજું સંબંધોની કુલ સંખ્યા બોલતો તો કુલ સંબંધોની સંખ્યા. શક્ય સંબંધો બોલી શકો છો. કુલ શક્ય સંબંધોની સંખ્યા કેટલી થશે? કોઈ મને કહી શકે? 16. સેમ જેટલા a cross b ના ઉપગણ એટલા સંબંધોની સંખ્યા થાય. ચલો લખી લો. કયો ક્વેશ્ચન હતો આ? 8. ચલો ક્વેશ્ચન નંબર 9 લઈ લઈએ. क्वेश्चन नंबर 9 શું કહે છે? નંબર ઓફ a બરાબર 3 છે, નંબર ઓફ b બરાબર 2 છે. બે ઉપગણો a અને b હોય. ભિન્ન ઘટકો x y z માટે x1 y2 z1 તમને કયા સભ્યો આપે છે? x1 y2 z1 belongs to શું આપ્યું છે? a cross b. એટલે કે a cross b ના કોઈ ઘણા બધા સભ્યો હશે. ઘણા બધા નહીં હોય, 3 ગુણ્યા 2 એટલે 6 સભ્યો હશે. એમાંથી તમને કયા સભ્યો આપી દીધા છે? 3. તો તમે બહુ ઈઝી છે. 3 સભ્યોમાં a માં કોણ હશે? અગર હું પૂર્વ પ્રતિબિંબનો શું બનાવું? પૂર્વ પ્રતિબિંબનો ગણ બનાવું તો શું બનશે? x y z. x y z શું આવ્યું? શું હોય? a નો શું હોય? ઉપગણ હોય. બીજું અગર પ્રતિબિંબનો ગણ બનાવો તો શું થશે? 1 2. a શું હોય? b નો ઉપગણ હોય. હવે મને ખબર છે કે નંબર ઓફ a શું છે? નંબર ઓફ 3 છે. એ નંબર ઓફ આ પણ શું છે? પ્રદેશ પણ શું છે? 3 છે. એનો મતલબ કે a શું હશે? xyz. a બરાબર શું હશે? xyz હશે. આમાં કોઈ ડાઉટ છે કોઈને?
નહીં ને? નંબર ઓફ ડી કેટલા છે 2, બીજા એના ઉપગણ બી શું છે 1 2. એનો મતલબ કે આ પણ શું થશે 1 2. a અને b તમે આ રીતે શોધી શકો છો. શું કરવાનું છે? પૂર્વ પ્રતિબિંબનો ગણ બનાવવાનો અને પ્રતિબિંબનો ગણ બનાવવાનો, ઓટોમેટિકલી તમને જવાબ મળી જશે. બરાબર છે? ચાલો a ગુણ્યા a ના ઘટકોની સંખ્યા 9 હોય અને તેમના એ ઘટકો -1 0 અને 0 1 હોય તો a શોધો. ચાલો મને એક વસ્તુ સમજાવો, સિમ્પલ ભાષામાં સમજાવજો કે અહીંયા મને શું આપ્યું છે a ગુણ્યા a. નંબર ઓફ a શું છે 3. ત્રણ સભ્યો કયા કયા? બે સભ્યો આપ્યા છે -1 0 અને 1 0 0 1 0 1. ઓકે, આનો મીનિંગ શું થાય? પહેલો મીનિંગ એ પૂછું કે -1 0 શેનો ઉપગણ હશે? તો કે આગળની સંખ્યા કોણ છે a, a નો ઉપગણ હશે. કેમ? કારણ કે પૂર્વ પ્રતિબિંબનો ગણ. શું બનાવવાનું? પૂર્વ પ્રતિબિંબનો ગણ બનાવો. તો શું થશે? -1 0. ચલો પ્રતિબિંબનો ગણ શું આવશે? 0 1. મતલબ -1 0 પણ a નો ઉપગણ છે અને 0 1 પણ a નો ઉપગણ છે. એટલે આ બંનેના ઉપગણ પછી તમને એક વસ્તુ સમજ પડી ગઈ હશે કે તમારો જવાબ શું આવશે? -1 0 ઉપગણ a. બોલી શકો કે નહીં? નંબર ઓફ a શું છે તમારી પાસે 3. એટલે 3 સભ્યોનો ઉપગણ મળે એટલે એ પોતે જ હોય. આ શું હોય? પોતે જ પોતાનો ઉપગણ હોય તો જ શક્ય છે. એનો મતલબ a બરાબર શું થઈ જશે? તો કે -1 0 1. બરાબર છે? ચાલો લખી લો. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.2. જે જૂની ગુજરાતી બોર્ડની જે ચોપડી હતી તેમાં તો એક જ સ્વાધ્યાયમાં આ પતી ગયું હતું. કારણ કે મારા ખાતીમાં વધારે જ છે, જરૂર છે નહીં. સ્વાધ્યાય 2.2 તો કે a શું છે? પહેલો પ્રશ્ન જોઈ લો. સ્વાધ્યાય 2.2 માં પહેલો પ્રશ્ન શું છે? a બરાબર તમને આપ્યું છે 1 2 3 2 till 14. r આપ્યો છે xy 3x - y = 0 જ્યાં xy belongs to a છે. એટલે સંબંધની વ્યાખ્યા પણ આપી છે. પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. સૌથી પહેલું સંબંધ શું આપ્યો છે? a ગુણ્યા b. સોરી, a થી b. સંબંધ ક્યાં આપ્યો છે તમને? a થી b આપ્યો છે ને. બીજી વસ્તુ a થી a સંબંધ છે. ઓકે, a થી a સંબંધ છે. a થી a સંબંધ છે. તો સૌથી પહેલા તમને આ ખબર છે કે આને શું કહેવામાં આવે? સહપ્રદેશ. આ લખેલી વાત છે બરાબર. તો સહપ્રદેશ તમે લખી જ શકો. સહપ્રદેશ શું લખી દેશો? ચાલો લખી દો. સહપ્રદેશ લખી દો પહેલા તો. એ શું છે આપણી પાસે? 1 2 3 till 14. એટલે સહપ્રદેશ તમને મળી ગયો. આટલું કામ સિમ્પલ પહેલા કરી દેવાનું. હવે મારી પાસે આ સંબંધ જે છે એને યાદીની રીતે લખવાનો. તો એના માટે વ્યાખ્યા શું છે? r ની વ્યાખ્યા શું છે? જલ્દી બોલો. અંદર વ્યાખ્યા આપેલી છે. શું છે? 3x - y = 0. એનો મતલબ y શું હોવો જોઈએ? તો કે 3x હોવો જોઈએ. y 3x હોવો જોઈએ એટલે શું? તો કે x અગર અહીંયા x હશે તો અહીંયા શું આવશે? 3x. અગર અહીંયા x હશે તો અહીંયા શું આવશે? 3x. એટલે 3x પણ ક્યાં હોવો જોઈએ? એની અંદર હોવો જોઈએ. તો અગર અહીંયા હું લખવાનું ચાલુ કરું, સૌથી પહેલા x શું લઈશ? 1 થી ચાલુ કરું. તો અહીંયા 1 મૂકું તો અહીંયા શું આવવું જોઈએ? 3. અહીંયા 2 મૂકીશ તો અહીંયા શું આવવું જોઈએ? 6. અગર અહીંયા 3 મૂકું તો અહીંયા શું આવવું જોઈએ? 9. અહીંયા 4 મૂકું તો અહીંયા શું આવવું જોઈએ? 12. કેમ? કારણ કે આ જે ભાગ છે એ શું હશે? આના કરતા 3 ગણો. એટલે 1 મૂકી તો 3 આવ્યું, 2 મૂકી તો 6 આવ્યું, 3 મૂકી તો 9 આવ્યું, 4 મૂકી તો 12 આવ્યું. જેવું 5 મૂકવા જઈશ તો શું થશે? 15. જે સભ્ય નથી 15 શું નથી? 15 doesn't belongs to a. એનો મતલબ કે હું આને શું નહીં લઈ શકું? ભાગમાં નહીં લઈ શકું. તો આને શું કરીશ? હું કાઢી નાખીશ. તો મારો સંબંધ શું થઈ જશે? ફક્ત આટલો. કારણ કે એમાં હું જે બી મૂકીશ, 6 મૂકીશ તો શું આવશે? 18. 7 મૂકીશ તો 21 આવશે. 8 મૂકીશ તો 24 આવશે. એ બધા જ સભ્યો કોની અંદર નથી? એની અંદર નથી. એટલે તમારો જે વિસ્તાર અને પ્રદેશ મળશે એની હવે વાત કરશું. કેટલા લોકોને સમજ પડી કે મેં 4 જ લીધા? કારણ કે જે 3x ની વેલ્યુ છે એ શું છે? y ની વેલ્યુ. અને y પણ શું હોવો જોઈએ? belongs to a હોવો જોઈએ. તો 3x ની વેલ્યુ પણ a ની અંદર હોવી જોઈએ. બરાબર છે? તો આના પરથી તમને ખબર પડશે કે r શું આવે તમારો? 1 3 2 6 3 9 4 12. ચલો પ્રદેશ શું આવશે? rd. rd તરીકે લખી શકો. ડોમેઇન. ડોમેઇન આને શું કહેશે? ડોમેઇન ઓફ r શું આવશે? 1 2 3 4 1 2 3 4. અને તમને દરેક વ્યક્તિને ખબર છે આ શું હોય? હંમેશા
આગળનું જે હોય એના ઉપગણ હોય હંમેશા, બરાબર. વિસ્તાર રેન્જ RR શું આવશે 3 6 9 12 શું આવશે પ્રતિબિંબોની સંખ્યા, પણ કોની અંદર? સંબંધની અંદર. તો પ્રદેશ જે હોય છે હંમેશા શું હોય છે? પહેલા ગણનો ઉપગણ હોય છે, અને વિસ્તાર જે હોય છે એ પણ શું હોય છે? સપ્રદેશનો ઉપગણ. બરાબર છે. તમે હંમેશા લખી શકો RR ઉપગણ છે સપ્રદેશ, યા પછી આને વિસ્તાર લખી દો. વિસ્તાર શું હોય? હંમેશા સપ્રદેશનો ઉપગણ. તો 3 6 9 12 તમારો શું આવશે? વિસ્તાર, અને પ્રદેશ શું આવે છે? 1 2 3 4. બરાબર છે. કેટલા લોકો સમજ પડી? આ લખતા આવડી ગયું? ઓકે, ચાલો સેકન્ડ પર જોઈએ. તો જલ્દી લખજો, મારે લાસ્ટમાં એક દાખલો કરાવવો છે એટલા માટે કહું છું. ચલો સેકન્ડ શું છે? x + 5 n પર વ્યાખ્યાયિત છે. n એટલે શું? 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. x શું છે? 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. એટલે x શું છે? તો કે x <4 છે. તો x શું હોઈ શકે? પ્રાકૃતિક સંખ્યામાં 1 હોઈ શકે, 2 હોઈ શકે અને 3 હોઈ શકે. સંબંધ ક્યાંથી ક્યાં છે? r જે છે એ n થી n પર છે. તો તમારે બનશે સિમ્પલ વસ્તુ છે. 1 સરવાળો શું થવો જોઈએ? 5 કે શું છે? સવાલ શું પૂછે? x + 5. તો 1 6 આવશે, 2 7 આવશે અને 3 8 આવશે. કેટલા લોકોને સમજ પડી ગઈ આ વસ્તુ? કારણ કે તમારો y બરાબર શું છે? x + 5. એનો મતલબ કે અહીંયા અગર x લખો છો તો અહીંયા શું લખવું પડશે? x + 5. બરાબર છે. શું x belongs to n છે બધા કેસમાં? 1 2 3 છે. શું y = x + 5 belongs to n છે? તો ચેક કરો. 6 7 8 n માં આવે છે? આવે છે. એટલે મતલબ કે આપણે આજે લખ્યું છે એ સાચું છે. પ્રદેશ શું થઈ જશે? જલ્દી બોલો. 1 2 3. હું તમને શોર્ટમાં લખાઈ દઉં છું, જાતે લખવાનું છે તમારે. પછી શું આવશે? 6 7 8. ચાલો, આનામાં બહુ ચર્ચા કરવા જેવી વસ્તુ નથી. x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે. હું તમને ડાયરેક્ટ ડેફિનેશન પર લઈ જાઉં છું. આખા દાખલા નથી ગણાતો. 3 માં શું કીધું છે? x અને y નો તફાવત, એટલે કે x - y શું આવે? અયુગ્મ. તો તમે મને કહો, અગર મારે અયુગ્મ સંખ્યા અહીંયા જોઈએ છે તો કઈ બે સંખ્યાનો તફાવત તમે અયુગ્મ આવે? પહેલી વસ્તુ હું શું લઈ શકું? અયુગ્મ યુગ્મ. તો શું આવશે જવાબ? આને આપણે ઇંગ્લિશમાં લખીએ તો વેલ્યુ ફાસ્ટ લખાશે. શું લખાશે? odd - even = શું આવશે? odd. even - odd શું આવશે? odd. odd - odd શું આવશે? even. અને even - even શું આવશે? તમારો even. એનો મતલબ કે આ બે વસ્તુમાં તમને odd મળે છે. અયુગ્મ. હા, odd એટલે શું? એકી સંખ્યા. તો તમે જોઈ લો કે a માં એટલે પહેલા odd આવતું હોય એમાં જોડ કઈ રીતે બનશે મને કહી દો. a માં શું છે આપણી પાસે? 1 2 3 5. b માં શું છે? તો કે 4 6 9. તો પહેલા તમારે જે ક્રમયુક્ત જોડ બનાવવાની છે ને, શું બનાવવાની છે? ક્રમયુક્ત જોડ. એમાં ધ્યાન શું રાખશો? odd અને even લઈ લો. તો odd even માં આમાં odd કયા કયા છે? તો કે સર 1 છે. ચલો હું તમને બીજી રીતે બતાવું. ક્રમયુક્ત જોડ બનાવવાની છે ને. ક્રમયુક્ત જોડ કઈ હશે? તો કે a ક્રોસ e વાળી યુનિયન e ક્રોસ odd વાળી. એટલે યાદ તમે શું કરો? odd વાળો જે ક્રમ છે એના e સાથે કરો અને e વાળા odd સાથે. જો કેવી રીતે તમે odd કેટલા છે? 1 3 5 છે. તો હું શું લખી દઈશ? 1 3 5 ની જોડ કોની સાથે? even સાથે. આમાં even કોણ છે? 4 6 યુનિયન. આનો જે જવાબ આવશે એનો યોગગણ કોની સાથે કરવાનો છે? તો કે even યોગ odd. even કોણ છે આમાં? 2. તો અહીંયા ફક્ત 2 આવશે. odd કોણ છે આમાં? તો કે એક 9. તો આની અંદર જવાબ શું આવવાનો છે? તમને ખબર પડી ગઈ હશે. 2 9. પછી આનો જવાબ આવશે એ તમારે હોમવર્કમાં શોધવાનો છે. પછી તમે શું કરશો? આનો જે જવાબ આવે એનામાં 2 9 એડ કરી દેશો, એટલે કે યોગ કરી દેશો. તો તમારો જે ફાઇનલ જવાબ થશે એમાં એવી ક્રમયુક્ત જોડ આવશે જેનો તફાવત શું થાય છે? અયુગ્મ. જો પાછા એકવાર આવી જાવ, તમને એમ થતું હશે મેં શું કરી નાખ્યું. બે વસ્તુનો તફાવત શું થાય છે? અયુગ્મ. ક્યારે થાય? જ્યારે આગળની સંખ્યા શું હોય? odd હોય, પાછળની સંખ્યા શું હોય? even હોય. આગળની સંખ્યા શું હોય? even હોય, આગળની સંખ્યા શું હોય? odd હોય. તો આમાં તમે જોઈ શકો છો બીજી એક વસ્તુ. આમાં n કે કયા પર આપ્યો છે એ જોઈ લો. r છે ને, a થી b પર વ્યાખ્યાયિત છે. ઓકે, આપણે ચેક નથી કરવાનું તફાવતનો જે જવાબ આવે છે એ ક્યાં આવે છે આપણે મતલબ નથી. તફાવતનો જવાબ અયુગ્મ આવવો જોઈએ એટલો જ મતલબ છે. તો કહેવાનો મતલબ અગર જ્યારે હું આમાંથી odd ટર્મ લઈ લઈશ, કોણ? 1 3 5 odd ટર્મ, તો આ બાદ મારે શું લેવું પડશે? even. અને જ્યારે હું અહીંયા even નો ત્યારે મને અહીંયા શું લેવું પડશે? odd. એટલે આપણી પાસે બે કેસ છે, એક તો odd even નો, એક તો even odd નો.
ઓડ ઇવન માં આન્સર આવી ગયા, ઇવન ઓડ માં આન્સર આવી ગયા. આ બંનેનું જે કોમ્બિનેશન એટલે બંનેનું યોગગણ આપણો આન્સર થશે. તો જલ્દીથી તમે આ વસ્તુ લખી લો. બરાબર, આ શોધી લેજો એટલે તમને ટોટલ જે ક્રમયુક્ત જોડો મળશે એ બધી કેવી હશે, જેનો તફાવત કરવાથી અયુગ્મ સંખ્યાઓ આવશે એવી હશે. બરાબર છે, સમજ પડે છે વસ્તુની? ઓકે, ચાલો. ફોર્થ ક્વેશ્ચન. આકૃતિ 2.7 માં p થી q નો સંબંધ દર્શાવે છે. p થી q નો સંબંધ શું છે? 5 6 7 3 પર જાય છે, 4 પર જાય છે અને 5 પર જાય છે. ચલો, કેટલા લોકો સંબંધને ઓળખી શક્યા છે? સંબંધને ગુણધર્મની રીતે લખવાનો છે. ગુણધર્મની રીતે તો શું લખશું આપણે? xy belongs to શું આવશે? p cross q. બરાબર ને? p cross q માં આવશે ને? બરાબર. x belongs to શું આવશે? p. એ લખવાની જરૂર નથી કારણ કે ઓલરેડી મેન્શન થઈ ગયું છે. xy ક્યાંથી હશે? p cross q માંથી હશે. બીજું અહીંયા શરત શું લખશો? જ્યાં શરત શું છે તો કે y તમે જુઓ, અગર 5 માંથી 3 થાય છે, 6 માંથી 4 થાય છે અને 7 માંથી 2 5 થાય છે, એનો મતલબ કે 2 ઘટે છે. એનો મતલબ 2 y શું થાય છે? 2 ઘટે છે. y શું થાય છે? 2 ઘટે છે. એટલે y x કરતા 2 ઓછા છે. y x કરતા 2 ઓછા છે. તો આને આવી રીતે આપણે લખી શકશું. કહેવાનો મતલબ સિમ્પલ, xy belongs to p cross q, જ્યાં y equal to શું છે? x - 2. સમજ પડી ગઈ કે ના પડી? એક વખત પડી ગઈ ને? કારણ કે p cross q લખવાથી શું થઈ ગયું તમારું કે આ જે xy ની ક્રમયુક્ત જોડ હશે ક્યાંથી મળવાની છે? p cross q માંથી. એમાં આપણે કયા લેવાના છે? જે y બરાબર x - 2 માં હોય. ચલો, હવે મને કોને યાદીની રીતે લખવાનું છે? કઈ રીતે લખવાનું છે? યાદીની રીતે લખો છો. હા, તો યાદીની રીતે શું થશે મને કહી દો. યાદીની રીતે તો શું છે? 5 3 ની ક્રમયુક્ત જોડ, 6 4 ની ક્રમયુક્ત જોડ અને 7 5 ની ક્રમયુક્ત જોડ. ઓકે, તો યાદીની રીતે થઈ ગઈ. બીજું પ્રદેશ શું થઈ જશે મને કહી દો. પ્રદેશ શું થઈ જશે? પૂર્વ પ્રતિબિંબનો ગણ 5 6 અને 7. અને વિસ્તાર શું થઈ જશે? પ્રતિબિંબનો ગણ 3 4 અને 5. 3 4 અને 5 થઈ જશે. ચલો, લખી લો. ચલો, આગળ વધીએ. વિડિયો પોઝ કરી દેવાનો. બરાબર? હું તમને નથી લાગતું ને હું ટાઈમ નથી આપતો. તમારે વિડિયો પોઝ કરી દેવાનો. તમારો ટાઈમ જે, કારણ કે લખવાની સ્પીડ બધાની અલગ અલગ હોય. કેટલા લોકો ફાસ્ટ લખી નાખે, કેટલા લોકો સ્લો લખતા હોય. તો આપણે એને વિડિયો પોઝ કરવાનો ટાઈમ આપીએ. વિડિયો પોઝ કરો, તમારો ટાઈમ લો, તમે લખી લો, પછી વિડિયો પ્લે કરો. ઓકે, તો કોઈના સાથે મન દુખ ના રહે. બરાબર ને? ચલો, પાંચમો ક્વેશ્ચન શું કહે છે? 1 2 3 4 6 છે મારી પાસે. એ શું છે? 1 2 3 4 6. ચલો, બીજું શું છે મારી પાસે? AB belongs to A, B એ વડે વિભાજ્ય છે. શરત શું આપી છે? B એ વડે વિભાજ્ય છે. એનો મતલબ શું? તો કે A એ B નો અવયવ હોવો જોઈએ. સમજ? એટલો મતલબ થાય ને? કારણ કે B એ વડે વિભાજ્ય ક્યારે થાય? જ્યારે B એ B નો અવયવ હોય તો શક્ય છે. હવે અહીંયા આપણને શું છે? 1 2 3 4 6 આપી દીધું છે. R એ પણ વ્યાખ્યાયિત છે. તો મને એક વસ્તુ સમજાય દો. A એ B નો અવયવ છે. સિમ્પલ. તો A એ B નો અવયવ છે. તો B શું હશે? A ની અવયવી થશે. તો અહીંયા શું કરવાનું છે? સિમ્પલ. આને ઊંધું લખું તો શું લખાશે? B એ A ની અવયવી છે. અને બે રીતે તમે સોલ્વ કરી શકો. જો બે રીતે કેવી રીતે હું સમજાવું. યા તો તમે શું કરો? સૌથી પહેલા પૂર્વ પ્રતિબિંબ ભરી દો. પૂર્વ પ્રતિબિંબ શું ભરીશ? તો કે આમાંથી બધા લેતા જઈશ. ચલો, 1 એકના ઘડિયામાં કઈ કઈ વસ્તુ આવી શકે? કારણ કે અવયવી લેવાની છે ને. B શું છે? A ની અવયવી. તો અગર A શું લઉં છું? 1. તો A ની અવયવી શું થાય? 1 2 3 4 5 6. બરાબર છે? તો B ની કિંમત શું થશે? તો કે A ની અવયવી. અવયવી કોણ હોય? તો કે 1 ગુણ્યા 1 1 ગુણ્યા 2 1 ગુણ્યા 2 જેવી આન્સર આવતો હોય. તો 1 ની અવયવી કોણ થશે? તો બધા જ 1 ની અવયવી થશે. એનો મતલબ કે હું શું લખી દઈશ? 1 2 1 3 1 4 1 6. ઓકે, 1 1 પણ આવશે ને? યસ, 1 1 પણ આવશે. 1 1 એક પણ એની અવયવી છે ને. ચલો, આટલું થઈ ગયું. હવે બીજા મારા સભ્યો કયા હશે? તો કે હું 1 2 કામ પતી ગયું તો હું 2 લઈ લઈશ. તો મને કોઈ 2 ની અવયવીમાં 1 આવશે? નહીં આવે. 2 પોતે તો આવશે ને. તો 2 2 આવશે. ચલો, 2 3 2 ના ઘડિયામાં 3 તો આવતું નથી એટલે એ પણ નહીં આવે. 4 આવે છે? તો આવે છે.
6 આવે છે તો કે હા આવે છે. સમજાય છે વસ્તુ. ચાલો 3 ની વાત કરો તો 3 નો અવયવી શું હશે તો 3 આવશે અને 3 6 આવશે. 4 તો નહીં આવે. ને 4 ની અવયવીમાં શું આવશે તો કે 4 4 આવશે. બટ 4 6 આવશે તો કે ના. બરાબર કારણ કે 4 ના ઘડિયામાં 6 તો આવતું નથી. 6 6 આવશે. આ શું થઈ ગયું તમારું b એ a વડે વિભાજ્ય છે. એટલે b ને તમે ચેક કરો તો શું 1 2 ને વિભાજિત કરશે. 1 ભાગ એટલે 2 ભાગ્યા 1 કરશો નહીં. એટલે શું કરશું 1 ભાગ્યા 2 કરશો તો મળશે આપણે જવાબ નહીં મળે ને. 2 ભાગ્યા 1 જવાબ મળશે, 3 ભાગ્યા 1 જવાબ મળશે, 4 ભાગ્યા 1 પણ મળશે, 4 ભાગ્યા 2 પણ જવાબ મળે, 6 ભાગ્યા 2 પણ મળે. કહેવાનો મતલબ કોઈ વ્યક્તિ બીજું આ રીતના પણ વિચારી શકે કે અગર હું પહેલા b ભરી દઉં તો કે 1 જે છે આમાંથી કેટલા એવા સભ્યો છે જે 1 ને વિભાજ્ય કરી શકે તો ફક્ત એક જ છે. એટલે કે જો પાછળ એક હોય તો આગળ મારે એક જ લેવો પડે. અગર મારે હું એવું લખું કે 2 તો 2 ને કોણ કોણ આમાંથી વિભાજ્ય કરી શકે, કોણ કોણ ભાગી શકે તો કે 1 અને 2. તો શું લખી દઈશ 1, શું લખી દઈશ 2. ચલો એ તમે 3 પણ લેશો તો 3 જ્યારે હું લઈશ ત્યારે મને ખબર પડશે કે 1 3 ને વિભાજ્ય કરી શકે છે. બીજું કોણ છે તો કે 3 પોતે છે. જ્યારે તમે 4 લેશો ત્યારે તમને ખબર પડશે કે 4 ને તો ભાઈ 1 વિભાજ્ય કરશે, 4 ને બીજું કોણ કરશે 2 પણ કરી શકશે, 4 ને 3 કરશે નહીં કરે તો હું 3 નહીં લઉં. 4 ને બીજું કોણ કરશે 4 પોતે કરશે. ચલો 5 ને કોણ કોણ વિભાજ્ય કરશે 5 છે નથી ને તો 6 લઈ લો. 6 ને કોણ વિભાજ્ય કરશે તો 6 ને 1 કરશે, 6 ને કોણ કરશે 2 પણ કરશે, 6 ને 3 પણ કરશે વિભાજ્ય. અચ્છા 4 કરશે નહીં કરે તો 6 ને 6 પોતે કરશે. તમે જોઈ લો બંને રીતે તમે લખી શકો કે પાછળ પહેલા b ભરી દો એનો અવયવ શોધો યા પછી a ભરી દો અને b ની અવયવી તરીકે શોધો, a ની અવયવી તરીકે શોધો. તો બંને મેથડ થી તમે કહી શકો છો જે તમને મેથડ સારી લાગે તે. બરાબર છે. ચાલો લખી લો. એનો પ્રદેશ અને વિસ્તાર લખવાનો છે તો તમે લખી દેશો ને. યાદીની રીતે લખી દીધું છે. બીજું શું લખવાનું છે પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. તો પ્રદેશ અને વિસ્તાર તમે શોધી લેશો, મારે કોઈ કહેવાની જરૂર નથી. ચાલો હવે શું છે 6th ક્વેશ્ચન. x x 5 છે ને x belongs to આપેલો ગણ છે. બરાબર ને 0 1 2 3 4 5. તો આ દાખલો મને મારા ખ્યાલથી કયો છો કહી દઉં તમને. સેમ દાખલો છે આ જ વસ્તુ. તમારો દાખલા નંબર બીજો સેકન્ડ ફર્સ્ટ નો શોધું. ફર્સ્ટ બી લઈ શકો, સેકન્ડ બી લઈ શકો. એટલે આ દાખલો હું કરાવતો નથી, હોમવર્ક માં આપું છું. ક્વેશ્ચન નંબર 6 હોમવર્ક છે આપણું. 7 માં શું કહે છે x x નો ઘન છે. x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. તો પહેલા ગણ લખી દઈએ. શું લખી લઈએ ગણ લખી લઈએ. ગણ શું છે એ લખી લો પહેલા. x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા. 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો કે 1 આવે કે ના આવે. 1 શું છે વિશિષ્ટ છે, અવિભાજ્ય સંખ્યા છે ના. તો 1 નહીં આવે, 2 આવશે, 3 આવશે, 5 આવશે, 7 આવશે. 2 3 7 5 7 આવશે. હવે x એ x ક્યુબ આની અંદર x ક્યુબ શું મળશે x ક્યુબ આપણે સંબંધમાં લેવાનું છે. સંબંધ કોના પર વ્યાખ્યાયિત છે એના વિશે ચર્ચા કરી છે આપણને તો કે નથી કરી. સંબંધ કોના પર વ્યાખ્યાયિત છે તો સંબંધ નથી કીધું ને. એનો મતલબ કે આપણે આમાં કિંમત મૂકી શકીએ જે મન થાય તે. ભલે x ક્યુબ આમાં ના આવેલું હોય તો પણ લઈ શકીએ. તો અહીંયા શું હશે x ની કિંમત 2 લઈશ તો શું આવશે 2 8 3 2 327 5 1 2 5 7 માં શું આવશે 7 માં આવશે તમારું યાર 7 49 42 43 ને 243 આવશે. એટલે તમારું શું થઈ જશે 2 8 327 5 125 7 243. તો આ શું થઈ ગયું તમારો r સંબંધ થઈ ગયો. હવે આના પ્રદેશ અને વિસ્તાર શોધતા કોને નથી આવડતું? બધાને આવડે છે બરાબર. તો જલ્દીથી પ્રદેશ અને વિસ્તાર શોધી લો. ચલો મને એના પછીનો સવાલ કો 8મા સવાલમાં શું થશે xy z આપ્યું છે 1 2 આપ્યું છે તો a અને b ના સંબંધોની સંખ્યા શું આવશે 2 રેઝ ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. એ પણ નથી કરાતો. r એ z પર છે એટલે કે z પર વ્યાખ્યાયિત સંબંધ છે. a b એ પૂર્ણાંક છે દ્વારા વ્યાખ્યાયિત છે. તો r નો પ્રદેશ અને વિસ્તાર શોધો. આ સવાલ મજાનો છે. ચલો પહેલા લખી લો આ બધું. ચલો જો શું છે આમાં આપણને 9માં શું કીધું છે વાંચો બરાબર વાંચો. r જે છે એ ક્યાંથી ક્યાં સંબંધ છે z થી
z થી z પર છે ને આ જે સંબંધ છે ક્યાંથી છે z થી z પર સંબંધ છે બીજું ab belongs to z છે એટલે કે a ની કિંમત બી આપણે ક્યાંથી લેવાની છે z માંથી b ની કિંમત પણ ક્યાંથી લેવાની છે z માંથી કેટલા વાળા z સમજાય છે કે z શું છે તો કે માઈનસ ઇન્ફાઇનાઇટ થી સ્ટાર્ટ થતો હતો -3 -2 -1 0 1 2 3 ઇન્ફાઇનાઇટ બરાબર એટલે હું શું કહી શકું પૂર્ણાંકોનો ગણ કહી શકું પૂર્ણાંકોનો ગણ z ને શું કહી શકાય પૂર્ણાંકોનો ગણ કહેવાય હવે આપણે કહીએ છીએ કે a ની કિંમત પણ પૂર્ણાંક હોવી જોઈએ b ની કિંમત પણ પૂર્ણાંક હોવી જોઈએ અને બંનેનો બાદબાકી તો મને કહો -3 -2 લઈ લો ચાલો શું જવાબ મળશે -3 + 2 = -1 ચલો 0 - 1 લઈ લો શું જવાબ મળશે -1 કોઈ બીજી લઈ લે 3 - -2 લઈ લો શું જવાબ મળશે 3 + 2 = 5 કહેવાનો મતલબ કે તમે ગમે ત્યારે પણ પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરો જવાબ તમને હંમેશા શું મળશે પૂર્ણાંક અગર તમે બે સંખ્યાઓનો પૂર્ણાંકોનો સરવાળો કરો તો જવાબ શું મળે પૂર્ણાંકોનો ગુણાકાર કરો તો બી શું મળે પૂર્ણાંકોની બાદબાકી કરો તો બી શું મળે પૂર્ણાંકનો ભાગાકાર કરો તો બી તમને શું મળે ના પૂર્ણાંક નહીં મળે પૂર્ણાંક પણ મળી શકે અપૂર્ણાંક પણ મળી શકે ઓકે પણ ભાગાકાર સિવાય કોઈ પણ વસ્તુ કરો ગુણાકાર સરવાળો બાદબાકી તો બધી વખતે પૂર્ણાંક જ જવાબ મળશે એનો મતલબ સિમ્પલ મતલબ કે આનો જવાબ અગર બધા જ પૂર્ણાંક જ મળતા હોય તો આમાંથી કોઈ પણ વેલ્યુ લઈ લઉં શું લઈ લઉં કોઈ પણ વેલ્યુ લઈ લઉં મને એના માટે ક્રમયુક્ત જોડ મળશે કે નહીં મળશે એટલે આમાંથી હું કોઈ પણ લઈ શકું એનો મતલબ શું છે કે જે મારો પ્રદેશ જે છે પ્રદેશ એટલે કે જે મેં ક્રમયુક્ત જોડ બનાવશે એ શું બનાવશે z માંથી કોઈ પણ સભ્ય લઈ લો બનાવશે હવે આના માટે ક્રમયુક્ત જોડ માટે હું અગર કોને સિલેક્ટ કરી શકું એની સાથે જોડમાં કોને સિલેક્ટ કરી શકું તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા જોડમાં સિલેક્ટ કરી શકું સમજાય છે કે અગર હું આમાંથી કોઈ પણ એક સંખ્યા લઈ લઉં અગર એને મારે શું કરવું એનો બાદબાકી પૂર્ણાંક આપવી હોય તો હું કઈ સંખ્યાને લઈશ તો પૂર્ણાંક આવશે તો એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લો બાદબાકી તમને પૂર્ણાંક જ મળશે એટલે ઓલવેઝ ટ્રુ તો જે રીતે હું z લઈ શકું પ્રદેશમાં એવી રીતે વિસ્તારમાં પણ શું લઈશું z જ લઈશ એટલે કે z માંથી કોઈ પણ સભ્ય લઈ શકો અને આમાં બી કોઈ પણ સભ્ય લઈ લો તમને હંમેશા આનો જે વ્યાખ્યા છે શું વ્યાખ્યા છે કે બે ટર્મ્સ a b ની બાદબાકી પૂર્ણાંક આવી જોઈએ ને હંમેશા સત્ય બને છે હંમેશા સત્ય બને છે એટલે કે આખો ગણ આમાં આવશે પ્રદેશમાં પણ અને વિસ્તારમાં પણ તો તમને અગર આનો પ્રદેશ અને વિસ્તાર પૂછવામાં આવે છે તો શું આવશે z બરાબર છે ચાલો જલ્દીથી લખી લો चलो एक क्वेश्चन है मेरे पास वेट चलो થઈ ગયું બધું હવે જે ક્વેશ્ચન લેવાનો છે થોડુંક લેવલ ઉપર છે મેં તમને કદાચ કીધું હતું કે તમે રિવિઝન કરી લેજો કયા ચેપ્ટરનું સેટ ચેપ્ટરના જે દાખલાઓ આપણે કરેલા હતા એના સૂત્રો જે હતા ને સૂત્રોનું 3 ગણ માટે 2 ગણ માટે એના પરથી એક દાખલો લેવાનો છું હમણાં સૌથી પહેલા રકમ લખી લો બહુ જ અગત્યનો દાખલો છે કે નંબર ઓફ a બરાબર 7 હોય નંબર ઓફ b બરાબર શું હોય 8 હોય નંબર ઓફ a છેદ b બરાબર શું હોય નંબર ઓફ a છેદ b બરાબર 4 તો મેચ ધ ફોલોઈંગ તો નીચેના જોડકા જોડ બરાબર છે અમારી પાસે જોડકું શું છે પહેલું નંબર ઓફ a યોગ b બીજું શું છે નંબર ઓફ a ક્રોસ b થર્ડ શું છે નંબર ઓફ b ક્રોસ a ક્રોસ b બરાબર ફોર્થ છે મારી પાસે નંબર ઓફ a ક્રોસ b છેદ નંબર ઓફ b ક્રોસ a ઓકે પછી મારી પાસે છે નંબર ઓફ a ક્રોસ b યુનિયન b ક્રોસ આ પાંચ આપેલા છે અહીંયા જવાબ પણ આપ્યા છે આપણને a આપ્યા છે 56 b આપ્યું છે 16 c આપ્યું છે 392 d આપ્યું છે આપણને 96 અને e આપ્યો છે 11 બરાબર તો આનો આપણો જવાબ લાવવાનો છે કેટલા લોકોને આ વસ્તુ દાખલો ગણી શકશે જાતે ટ્રાય કરીને બરાબર છે જાતે ટ્રાય કરો જવાબ મજા આવી જશે જો અગર તમારો જવાબ આવી જાય છે તો તમને મજા આવી જવાની છે ઓકે પહેલા તો તમે મને કહો a યોગ b કોણ કહી શકે બધા જ કહી શકશે હું ડાયરેક્ટ જવાબ લખું કે ભાઈ તમે કરશો
a योग b શું જવાબ આવશે મને કહી દો ચાલો a योग b નો આન્સર શું આવશે નંબર ઓફ a योग b શું આન્સર આપશે તો કે નંબર ઓફ a વત્તા નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a ઇન્ટરસેક્શન b જવાબ શું થશે નંબર ઓફ a શું છે 7 b શું છે 8 માઈનસ 4 શું જવાબ આવશે 15 માંથી 4 જાય તો 11 શું ઓપ્શન માં છે 11 તો मतलब a योग b નો જવાબ શું થઈ ગયો 11 चलो a क्रॉस b શું થશે કોઈ કહી શકે મને નંબર ઓફ a क्रॉस b ઇઝ ઇક્વલ ટુ અગર હું તમને ખોટું નહીં પડું તો મને b क्रॉस a પણ શોધવાનું જ છે ને તો એ શું થશે b क्रॉस a બરાબર થશે ને એ શું આવશે મારો નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b ઇઝ ઇક્વલ ટુ 7 * 8 શું આવશે 5 6 બરાબર ને 5 6 આવશે ને 7 8 5 6 ક્યાં છે ઓકે આ છે તો આ જવાબ તો ઈઝી હતા બધા જ કરી શકે હવે જે જવાબ છે b क्रॉस a ગુણ્યા a શું છે નંબર ઓફ b क्रॉस a ગુણ્યા a તો આમાં શું આવશે સિમ્પલ અગર તમે એમ કહો કે b क्रॉस a હતું નહીં કોઈ બીજો એક ગણ c છે સપોઝ તમે વિચારો કે c છે તો તમે શું લખશો નંબર ઓફ c ગુણ્યા નંબર ઓફ a લખશો ને તો તમને ખબર છે c શું છે b क्रॉस a અને b क्रॉस a ના સભ્યો કેટલા છે 56 એનો મતલબ આનો જવાબ શું આવશે 56 ગુણ્યા 7 6 સતામ 42 હવે 2 પાછળ આવે એવો જવાબ કયો છે એક જ છે 392 તારો જવાબ શું આવશે 392 એનો મતલબ કે આ જવાબ શું થશે સામેનો થઈ જશે 392 હવે અહીંયા જુઓ નંબર ઓફ a क्रॉस b છે નંબર ઓફ b क्रॉस a સર આના માટે તો શું થાય કારણ કે છેદગણમાં યોગગણનું ટર્મ બી આવે ને યોગગણમાં છેદગણનું ટર્મ આવે જે રીતે અહીંયા જુઓ અગર યોગગણ હોય તો મારે છેદગણનો આન્સર લખવો પડે યા તો છેદગણ શોધવો હોય તો મારે શું લખવું પડે યોગગણ લખવું પડે मतलब कोई एक ની વેલ્યુ હોય તો હું શોધી શકું બટ મેં સૂત્ર લખાવ્યું તમને કે અગર a અને b માં સભ્યોની સંખ્યા એટલે સમાન સભ્યોની સંખ્યા m હોય m તો a क्रॉस b અને b क्रॉस a માં સમાન સભ્યોની સંખ્યા શું થાય m સ્ક્વેર અહીંયા શું આપ્યું છે તમને a અને b ના સમાન સભ્યો આપ્યા છે શું આપ્યા છે 4 તો a क्रॉस b અને b क्रॉस a માં સમાન સભ્યો આ શું માંગે છે તમને સમાન સભ્યો માંગે છે ને કેટલા થશે m સ્ક્વેર m શું છે 4 છે 4 નો સ્ક્વેર 16 क्या છે સમજાયું કે નહીં સમજાયું જો હું તમને સમજાવું નંબર ઓફ a क्रॉस b બીજું શું છે છેદ b क्रॉस a b क्रॉस a બરાબર છે તો શું આવશે તો કે નંબર ઓફ a છેદ b નો વર્ગ નંબર ઓફ a છેદ b શું છે 4 4 નો વર્ગ શું થશે 16 4 નો વર્ગ શું આવશે 16 16 વાળો જવાબ ક્યાં છે આ એટલે ઓપ્શન માં અગર ચેક ના કરી તો તમને ખબર પડી કે 96 આવશે જવાબ હવે તો ઈઝી છે ને કારણ કે અગર છેદગણ મળી ગયો તો યોગગણ શોધતા કેટલી વાર આને હું શું માની લઉં p માની લઉં આને શું માની લઉં q માની લઉં ચલો q માનતા નથી આપણે આમાં લેવા દઈએ યોગ b क्रॉस a શોધવાનું છે ને આનો જવાબ શું થશે કોઈ કહી શકે મને તો કે સર નંબર ઓફ a क्रॉस b सर प्लस नंबर ऑफ b क्रॉस a કેટલા લોકોને સમજાયું માઈનસ શું થશે તો કે માઈનસ છેદગણ સર છેદગણ એટલે તો કે સર નંબર ઓફ a क्रॉस b છેદ b क्रॉस a ઓકે અહીંયા શું જવાબ છે a क्रॉस b નો જવાબ શું છે મને કોઈ કહી શકે 56 અહીંયા બી શું આવશે 56 માઈનસ અહીંયા શું આવશે મને કહો 16 तो जवाब શું આવી ગયો 56 + 40 = 96 તો કેટલા લોકોને સમજ પડી કે આનો જવાબ શું આવશે 96 આવશે બરાબર છે તો આ વસ્તુ જે છે તમને બહુ જ જરૂરી છે જે વસ્તુ મેં તમને કીધી કે સમાન સભ્યો કેટલા છે 4 તેનો વર્ગ શું થશે a क्रॉस b અને b क्रॉस a ના સમાન સભ્યો થશે ઓકે તો આ વસ્તુ તમને નોલેજ હોવું જોઈએ તેના પરથી તમે આ દાખલો ગણી શકશો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે તમારા આ ન્યુમેરિકલ કરવા માટે ઓકે તો આ લખી લેજો બરાબર સારા અક્ષરે બાકી ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વિરામ લઈએ હા હોમવર્ક તો તમને આના પછી મળશે જ કેટલું બીજું જે ગઈ વખતેનું જો હોમવર્ક હતું એને પણ સોલ્વ કરી નાખો કારણ કે એનું સોલ્યુશન પણ હું સાથે અટેચ કરું છું બરાબર છે કે ના કરું કે ના કરું બોલો કરું ને તો ચાલો સોલ્યુશન તો તમને મળી જશે ઓકે ચાલો તો ત્યાં સુધી વિરામ લઈએ